નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 કેટલું ભારે અને કેટલું હલકું એના વિશે અભ્યાસ કરીશું. તો કેટલું ભારે અને કેટલું હલકું એ આપણે જાણવું હોય તો કોઈ પણ બે વસ્તુની આપણે સરખામણી કરવી જોઈએ. એટલે કે આપણે ખબર પડે કે આ વસ્તુ કરતાં આ વસ્તુ ભારે અને આ વસ્તુ કરતાં આ વસ્તુ રહે હલકી. તો એમાં સૌ પ્રથમ જોઈએ કે હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી. તેમાં ઘણી વસ્તુઓ હતી. તો આપણે જાણીએ કે કોઈ ઘર બદલાવે અથવા તો કોઈ નવું ઘર લે તો એક પોતાના ઘરમાં જ્યારે રહેવા માટે જાય ત્યારે બધી વસ્તુઓ ઘર વપરાશની વસ્તુઓ લઈ જતા હોય છે. તો આ ઘોડાગાડીમાં તમે જોઈ શકો, ચિત્ર આપેલું છે નીચે કે ઘોડાગાડીમાં વસ્તુઓ લઈ જઈ રહ્યા છે. તો કઈ વસ્તુ લઈ જાય છે? તો પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાદલા, ચોખાના 3 કોથળા, 1 વાંસની નિસરણી, માટલા અને તવા. આટલી વસ્તુઓ એ ઘોડાગાડીમાં લઈ જાય છે. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. તેઓને નવાઈ લાગી કે આમ કેમ થયું? તો એમના પિતાજીએ કહ્યું કે આ ઘોડો નાદુરસ્ત છે, એટલે કે થોડોક નબળો છે. તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી. તેમણે પૂછ્યું, પણ આ સામાનનું વજન કેટલું હશે? તો આપણે જાણીએ છીએ કે હવે તો કોઈ પશુ હોય કે કોઈ વાહન હોય તો એની એક કેપેસિટી હોય કે એના કરતાં વધારે વજન તમે અંદર ભરો તો એમાં લોડ પડે, એટલે કે વાહન ચાલે તો ધીમું ચાલે અને કોઈ પશુ હોય તો એ ચાલી શકવામાં સક્ષમ ન હોય, એટલે કે નાદુરસ્ત છે એવું કહેવામાં આવ્યું છે. અને એની કેપેસિટી છે 700 કિલોગ્રામની, એટલે કે 700 કિલોથી વધારે વસ્તુ એ ખેંચી શકે નહીં. તો ખેંચી શકતો નથી એનો મતલબ એવો છે કે 700 કિલોગ્રામ કરતાં વધારે વજન આ ઘોડાગાડીમાં ભરેલું હશે, એટલા માટે જ એ વજન ખેંચી શકતો નથી. તો હવે શું કરવું પડશે કે 700 કિલોગ્રામથી ઓછું થાય એટલો ઉપરની વસ્તુ આપણે કાઢી નાખવી પડશે અને અનુમાન લગાવવું પડે કે આ વસ્તુ વધારે ભારે છે, એટલે કે આનો વજન એ 700 કિલોગ્રામથી વધી ગયો છે, માટે થોડીક વસ્તુ એમાંથી કાઢી લેવાની કે જેથી કરી અને એનો વજન 700 કિલોગ્રામ અથવા તો એનાથી થોડોક ઓછો થઈ જાય. તો હવે આગળ જોઈએ તો શું કહે છે કે પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. તેમણે ઘોડાગાડી, તો જો એના પરથી કોષ્ટક આપેલું હોય કે દરેક વસ્તુનો વજન અંદાજે કેટલો હોય એનું કોષ્ટક આપેલું હોય કે ઘઉંનો 1 કોથળો હોય તો 100 કિલોગ્રામનો હોય, ચોખાનો કોથળો 35 કિલોગ્રામનો, પાણીની ટાંકી 50 કિલોગ્રામ, કબાટ તો કે 70 કિલોગ્રામ, 1 ટેબલ 10 કિલોગ્રામ, એક ખુરશી 5 કિલોગ્રામ, 1 ગાદલું 20 કિલોગ્રામ, વાંસની નિસરણી 10 કિલોગ્રામ અને માટલા અને તવા બેયથી 10 કિલોગ્રામ. આ એક વસ્તુનું વજન આપેલું છે. હવે આપણે જોવાનું છે કે આમાં કેટલી વસ્તુઓ મૂકેલી છે અને એનું વજન કેટલું થાય છે. તો આપણે જોઈએ કે ઘઉંના 1 કોથળાનું વજન 100 કિલોગ્રામ છે. હવે આપણે આગળ જોયું તો શું કીધું હતું કે ઘઉંના 5 કોથળા મૂકેલા છે. તો 1 કોથળાનું વજન 100 કિલોગ્રામ, તો 5ના કેટલા થાય? તો કે 500 પ્લસ બીજું શું કીધું? ચોખાનો 1 કોથળો. હવે ચોખાનો એને 1 કોથળો મૂકેલો છે કીધું છે અને આપણે મૂક્યા કેટલા કે ચોખાના 3 કોથળા મૂક્યા, આપણે ઉપર જોયું. તો 1ના 35, તો 3ના કેટલા? તો 35 ગુણ્યા 3 એટલે કે 105 કિલો. પ્લસ પાણીની ટાંકી, તો પાણીની ટાંકી કેટલો વજન છે કે 50 કિલોગ્રામ, મૂકી છે કેટલી? તો 1 જ, તો એનો વજન થશે 50 કિલોગ્રામ. પ્લસ કબાટ, તો કબાટનો વજન કેટલો છે? 70 કિલોગ્રામ, મૂક્યો છે કેટલા? કબાટ 1, તો એનો વજન થશે 70 કિલોગ્રામ. પ્લસ 1 ટેબલ, તો 1 ટેબલનો વજન છે 10 કિલોગ્રામ અને આપણે મૂક્યા છે કેટલા ટેબલ? તો કે 3 ટેબલ મૂક્યા છે, તો એનો 10 ગુણ્યા 3 એટલે કે 30 કિલોગ્રામ ટેબલનો વજન. પ્લસ 1 ખુરશીનો વજન છે 5 કિલોગ્રામ. આવી 5 કિલોગ્રામ વાળી આપણે 4 ખુરશી મૂકી છે, એટલે કે 5 ગુણ્યા 4 એટલે કે 20, એનો વજન થશે 20 કિલોગ્રામ. પ્લસ 1 ગાદલાનો વજન છે 20 કિલોગ્રામ અને ગાદલા કેટલા મૂક્યા છે આપણે? 2, એટલે કે એનો વજન થશે 40 કિલોગ્રામ.
પ્લસ વાંસની નિશાની એ એક જ છે, એનો વજન છે 10 કિલોગ્રામ. પછી માટલા અને તવા એ કેટલા છે? એક જ, એટલે કે એનો વજન છે 10 કિલોગ્રામ. હવે આ બધાનું આપણે ટોટલ કરવાનો કે ટોટલ કેટલો વજન થાય છે તો આપણે જોઈએ. તો જોઈએ તો 5 ના 5, 0 0, 5 5, 7 ને 3 10 ને 5 15, 15 ને 2 17, 17 ને 4 21 ને 2 23 ના 3 ઉપર વધી 2, 5 ને 2 7, 7 ને 8, એટલે કે ટોટલ વજન 835 કિલોગ્રામ થાય છે. કેટલું વજન થાય છે? 835 કિલોગ્રામ. તો હવે આપણે જોઈએ કે ટોટલ વજન છે 835 કિલોગ્રામ. ઘોડાગાડીની કેપેસિટી છે 700 કિલોગ્રામથી વધારે નહીં ખેંચવાની, એટલે કે 700 કિલોગ્રામ સુધી એ ખેંચી શકે. તો હવે શું કહે છે કે આમાંથી તમે કેટલી વસ્તુઓ કાઢી નાખો તો એનું વજન 700 કિલોગ્રામ રહે. તો હવે આપણે જોઈએ કે ઘોડાગાડીમાં કુલ 835 કિલોગ્રામ વજન ભર્યું છે, એ ઘટાડીને આપણે 700 કિલોગ્રામ કરવાનું છે. તો એમાંથી આપણે કેટલા ઘટાડીએ તો 700 કિલોગ્રામ થાય, એટલે કે 835માંથી આપણે 700 બાદ કરીએ તો 5, 3 અને 1, એટલે કે ટોટલ આપણે આ વસ્તુઓમાંથી 135 કિલોગ્રામ વજન ઓછું કરવાનું છે. હવે આપણે જોઈએ કે કઈ વસ્તુઓ કાઢી નાખીએ તો 135 કિલોગ્રામ થાય. હવે આપણે ચોખાના કોથળાની વાત કરીએ તો ચોખાના કોથળાની વજન થયો તો આપણે 105 કિલોગ્રામ, 1 ના 35, 3 ના થયા હતા 105 કિલોગ્રામ. હવે 135 ઘટાડવાનું હોય, એમાંથી ચોખાના કોથળા આપણે કાઢી નાખ્યા તો કેટલા? 105 આપણે બાદ કરવાના, તો 0 અને 3, તો 30 કિલોગ્રામ હજી ઘટાડવાનું બાકી રહી ગયું. તો 30 કિલોગ્રામ આપણે શું ઘટાડશું? તો આપણે જોયું હતું કે ટેબલ, તો ટેબલના આપણે જોયું હતું કે એક ટેબલના 10 કિલોગ્રામ છે અને આવા 3 ટેબલ લઈ જવાના છે, એટલે કે 30 કિલોગ્રામ થઈ જાય. તો એ 3 એ 3 ટેબલ કાઢી નાખવાના, એટલે કેટલા થાય? 0 0. તો આપણે શું કરવું પડશે કે 3 ચોખાના કોથળા અને 3 ટેબલ એ આપણે એમાંથી ઉતારી લેવા પડશે, એટલે કે એમાંથી કાઢી નાખવા પડશે. તો 135 કિલોગ્રામ વજન આપણે ઘટાડી શકીએ. એટલે કે ચોખાના 3 3 કોથળા અને 3 3 ટેબલ એ બંને વસ્તુઓ ઉતારી લેવાની, એટલે 135 કિલોગ્રામ વજન એમાંથી ઓછો થઈ જાય અને છેલ્લે આપણે 700 કિલોગ્રામ વજન મળે. અને ત્યારબાદ એ ઘોડાગાડી એ વજન ઉંચકી અને આગળ લઈ જઈ શકે. તો આવી રીતે 3 ચોખાના કોથળા અને 3 ટેબલનું વજન આપણે બાદ કરીએ તો 700 કિલોગ્રામ વજન મળે અને એ ઘોડાગાડી ઉપાડવા માટે સક્ષમ બની શકે. ત્યારબાદ આગળ જોઈએ કે ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ એ કદમાં મોટી અને ભારે પણ છે. આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા આપણને મોટું ત્રાજુ જોઈએ, પરંતુ હેત અને મનુ તેમનું પોતાનું ત્રાજુ બનાવવામાં ઈચ્છતા હતા. તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી, એક લાકડી, 2 ઢાંકણા અને એક જાડો દોરો. તેમણે આ રીતે ત્રાજુ બનાવ્યું. તો આપણે જાણીએ કે ત્રાજુ આપણે ઘરે બનાવવું હોય તો લાકડી, દોરી અને 2 ઢાંકણા હોય કોઈમાં વજન મૂકી શકીએ. તો એવી રીતે વસ્તુઓનો ઉપયોગ કરીને ત્રાજવા બનાવી શકીએ. હવે નાના ઘરે હવે ત્રાજવા બનાવીએ તો એમાં મોટી વસ્તુ આપણે જોખી શકીએ નહીં. તો ચિત્રમાં જુઓ તો ગાડલા કે કોઈ મોટી વસ્તુ હોય આપણે જોખી શકીએ નહીં. તો શું કરવું પડે કે એના માટે મોટા ત્રાજવાની જરૂર પડે. તો મોટા ત્રાજવા કોણ રાખે? તો સામાન્ય રીતે તમે જોયું હશે કે ભંગાર વેચવાવાળા, એટલે કે ભંગાર લેવાવાળા હોય એ કે ભંગારના ડેલે તમે ક્યારેય ગયા હોય તો આવા મોટા ત્રાજવા ત્યાં બાંધેલા આપણને જોવા મળે. એટલે કે એ મોટા ત્રાજવા વડે વધારે વજન એમાં જોખી શકાય. તો શું કહે છે? હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો. તમે કેવી રીતે બનાવ્યું? નીચે લખો. ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર નીચેના ખાનામાં દોરો. તો એક ત્રાજુ તમારે ઘરે બનાવવાનું, એક પ્રવૃત્તિ કરવાની, અને ત્રાજુ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો એ વસ્તુના નામ લખવાના અને એ ચિત્ર કેવું બન્યું એ ચિત્ર પણ અહીં દોરવાનું. ત્યારબાદ આગળ જોઈએ કે પ્રવૃત્તિ. મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના 2 પલ્લામાં મૂકી એક પલ્લું નીચે જશે કે કેમ એ દર્શાવતું ચિત્ર દોરો. તો ભૂમિતિની પેટી એટલે કે આપણો કંપાસ બોક્સ, જેને ભૂમિતિની પેટી કહેવામાં આવે છે. તો
તો શું કહે છે કે મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી એ ત્રાજવાના 2 પલ્લામાં મૂકી. શું મૂકી? એક ત્રાજવામાં એક બાજુ પેન્સિલ મૂકી અને બીજી બાજુ ભૂમિતિનું એક પેટી એટલે કે કંપાસ બોક્સ મૂક્યું. તો શું કહે છે કે એ ચિત્ર દોરવાનું કે એ ત્રાજવામાં શું જોવા મળશે? તો આપણે જાણીએ છીએ કે વજન જેનો વધારે હોય એ પલ્લું નીચે તરફ જશે અને હલકી વસ્તુ મૂકેલી હોય એ બાજુનો ભાગનો પલ્લો રહ્યો એ ઉપરની તરફ જશે. તો અહીંયા આપણે ત્રાજવા દોરવાના. એ ત્રાજવા દોરી અને એ ત્રાજવાની અંદર એકમાં પેન્સિલ અને બીજામાં કંપાસ બોક્સ દર્શાવવાનું. તો કંપાસ બોક્સવાળો જે ભાગ રહ્યો એ ભાગને આપણે નીચેની તરફ દર્શાવવાનું અને આ જે પેન્સિલ બોક્સવાળો જે ભાગ છે એને આના કરતાં સહેજ ઉપર દર્શાવવાનો. એટલે કે હલકું વજનવાળો ભાગ હોય એ ઉપરની તરફ જતો રહે અને વધારે વજનવાળો ભાગ રહ્યો એ નીચે તરફ દર્શાવવાનો. તો આવી રીતે દર્શાવી અને ત્રાજવાનું ચિત્ર અહીંયા દોરવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે શું ભારે છે? તો અલગ અલગ વસ્તુની જોડો બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી અને નક્કી કરો કે કઈ વસ્તુ વધારે છે. તો આપણે ઉપર રીતે પેન્સિલ અને કંપાસ બોક્સ લીધું, એની જગ્યાએ બીજી કોઈ પણ 2 વસ્તુ લેવાની. એ બંને વસ્તુઓનું ચિત્ર આપણે અહીં ત્રાજવા સ્વરૂપે દોરવાનું અને જે વધારે ભારે વજન હોય એ ભાગનું પલ્લું નીચે રાખવાનું અને હલકો વજન હોય એ પલ્લાને ઉપરની તરફ એટલે કે આના કરતાં થોડુંક ઉપર દર્શાવવાનું. એટલે કે આ રીતે આમ નમતું આપણે દોરવાનું. તો જેથી કરીને આપણને ખબર પડે કે આ ભાગમાં ઓછો વજન છે અને આ ભાગમાં વધારે વજન છે. ત્યારબાદ આગળ જોઈએ કે સૌથી ભારે શું છે? તો એનું એક કોષ્ટક દર્શાવવાનું છે કે સૌથી ભારે કયું છે, એના કરતાં થોડુંક ભારે અને સૌથી ભારે કોણ છે. એટલે કે સૌથી હલકું, સૌથી ભારે અને એ બંને વચ્ચેનું કે હલકી વસ્તુ કરતાં થોડુંક ભારે અને ભારે વસ્તુ કરતાં થોડુંક હલકું. તો એવી 3 વસ્તુઓના લિસ્ટ બનાવવાનું રહેશે. તો તમારે ઘરે કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુ થોડીક ભેગી કરી અને જોવાનું. તો પહેલું એક ઉદાહરણ આપેલું છે કે કાગળ. તો કાગળ સૌથી હલકું છે એ ક્યારે કહી શકીએ? તો કાગળ, રબર અને દડો આ 3 વસ્તુ લેવાની અને પછી એની કમ્પેરિઝન એટલે કે એની સરખામણી કરી અને જોવાનું કે કયું વધારે ભારે છે, કયું સૌથી હલકું છે અને કયું બંનેની વચ્ચેનું છે. તો એ 3માંથી જોઈએ તો કાગળ સૌથી હલકું છે, દડો રહ્યો સૌથી ભારે છે અને રબર રહ્યું કાગળ કરતાં ભારે છે પણ દડા કરતાં હલકું છે. તો એવી વસ્તુ અહીંયા લખવાની. તો બાકીના 4 જે સ્થાન આપેલા છે એમાં તમારે કોઈ વસ્તુઓ તમારે ઘરેથી ભેગી કરવાની અને એમાં 3માંથી સૌથી હલકું, સૌથી ભારે લખી નાખવાનું અને એ બંનેની વચ્ચેનું જે લાગતું હોય એટલે કે અહીંયા જે વસ્તુ લખી એના કરતાં ભારે છે પરંતુ સૌથી ભારે વસ્તુ કરતાં હલકું છે તો એવી વસ્તુને અહીં વચ્ચે લખવાનું એને કોષ્ટક પૂર્ણ કરવાનું. પછી કીધું છે કે તમારું પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરી શોધી શકશો. તો આપણે જાણીએ છીએ કે આપણું વજન આ ત્રાજવાની મદદથી માપી શકીએ નહીં. એટલા માટે જો મોટું ત્રાજુ હોય, મોટા જે આપણે ભંગારની આગળ વાત કરી કે ડેલામાં હોય અથવા તો એ ભંગાર લેવાવાળા આવતા હોય તો મોટા ત્રાજવા લઈને આવતા હોય કે જે એક સ્ટેન્ડ ઉપર ઊભા કરેલા હોય છે અને ત્યાં એમ નામ રહેતા હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય એમાં મુશ્કેલ હોય છે. તો એના માટે કોઈ આપણે હાથથી ઊંચા કરી શકીએ એવા નાના ત્રાજવામાં આપણું વજન થઈ શકે નહીં. પછી આગળ જોઈએ કે વજનિયા બનાવીએ. હવે કોઈ પણ વસ્તુનું વજન કરવું હોય તો પહેલાં વજનિયાની જરૂર પડે. એટલે કે ત્રાજવામાં એક બાજુના ભાગમાં વજનિયા મૂકવાના અને એ જેટલું વજન કરવો હોય એટલું વજનિયું મૂકવાનું અને બીજી બાજુ એ વસ્તુ જેટલી જોતી હોય એટલી એ પ્રમાણે નાખતી જવાની અને બંને પલ્લા સમાન થઈ જાય એટલે એટલું વજન થઈ ગયું એવું આપણે કહી શકીએ. તો પહેલાં આપણે ત્રાજવા બનાવ્યા. એ ત્રાજવા આપણે વસ્તુ જોખવા માટે પાછા વજનિયા બનાવવાના. પહેલાં જ્યારે વજનિયા આપણે જોઈ શકીએ કે કોઈ નાના ફેરિયા કે કોઈ શાકભાજીવાળા હોય કે એમની પાસે કોઈ વજનિયા સાચા ન હોય લોખંડના, તો એ શું કરે કે કોઈની પાસે ધારો કે 1 કિલોગ્રામનું વજનિયું છે બીજા કોઈ વેપારી પાસે, તો 1 કિલોગ્રામનું વજનિયું લઈ અને કોઈ બીજી વસ્તુ લે એટલે કે પથ્થર લે, નાના મોટા બધા પથ્થર 4-5 લઈ જાય ને એક પલ્લામાં 1 કિલોગ્રામનું પરફેક્ટ વજનિયું મૂકે
અને બીજા પલ્લામાં એ પથ્થર મૂકતા જાય અને જ્યારે બંને પલ્લા સમાન થઈ જાય તો આપણે કહી શકીએ કે આ પથ્થરનું વજન 1 કિલોગ્રામ છે. પછી એ 1 કિલોગ્રામના પથ્થરનો ઉપયોગ આપણે એ વજનિયા તરીકે કરી શકીએ. તો આવી જ રીતે વજનિયા બનાવવામાં આવતા હોય છે કે જેની પાસે વજનિયા ન હોય તો બીજાની પાસેથી એ વજનિયું લઈ એ વજનનું બીજું વજન કરી અને એનો પછી એ પથ્થર ઉપર કોઈ નિશાન કરી નાખે એટલે ખબર પડે કે આ નિશાનવાળો પથ્થર એ 1 કિલોગ્રામ વજનનું છે, આ જે 500 ગ્રામ છે, આ 2 કિલો છે, 5 કિલો છે, એવી રીતે બનાવી શકતા હોય. હવે એમાં આગળ જોઈએ કે આ પ્રવૃત્તિ જોડીમાં કરો. ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર બેન્ડની જરૂરિયાત પડશે. તો પહેલાં ત્રાજવા બનાવવાના. એ ત્રાજવા બનાવીને પછી એના પરથી એક વજનિયું બનાવવાનું અને વજનિયું બનાવી અને એના પર સાબુનો વજન કરવાનો. તો એક નવી સાબુની ગોટી લો. તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે. તમે આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજન બનાવવા કરો. હવે આપણે જાણીએ કે પથ્થરનો ઉપયોગ ન કરો વજનિયા બનાવવા માટે. તો શું કરવાનું કે સાબુ કે કોઈ પેકેટ લઈ લેવાનું. ધારો કે સાબુ લીધો, હવે સાબુનું વજન છે 500 ગ્રામ. સામાન્ય રીતે આપણે જોઈએ કે 200 ગ્રામ કે 250 ગ્રામના હોય, કોઈ મોટા સાબુ હોય તો 500 ગ્રામના હોય. તો 500 ગ્રામનું જે આપણે સાબુનું પેકેટ લીધું તો એ આપણું એક વજનિયું બની ગયું. કે હવે બીજી કોઈ 500 ગ્રામ વસ્તુ જોતી હોય તો એક ત્રાજવામાં 500 ગ્રામ સાબુ મૂકવાનું અને સામે વસ્તુ જોગતી જવાની. બે પલ્લા સમાન થઈ જાય એટલે કહી શકીએ કે આમાં લીધેલી વસ્તુ એ 500 ગ્રામ છે. કોઈ પેકેટ લો તો 1 કિલોનું પેકેટ હોય તો 1 કિલોનું પેકેટ એક વજનિયામાં મૂકી દેવાનું અને સામે બીજી વસ્તુ જે લેવી હોય એ વસ્તુને આપણે બીજા પલ્લામાં ઉમેરતી જવાની અને બંને પલ્લા સમાન થઈ જાય એટલે કહી શકીએ કે આ પલ્લામાં લીધેલી વસ્તુ આપણે 1 કિલોગ્રામ લીધી છે એવું કહી શકીએ. તો આવી રીતે અનેક નાની મોટી વસ્તુઓનો ઉપયોગ કરી કે જેના પર પરફેક્ટ વજન લખેલું હોય છે. હવે તમે જુઓ કે દરેક તૈયાર વસ્તુઓ તમે લાવો તો એના પર એનું વજન લખેલું જ હોય છે. તો એ વજન લખેલા વસ્તુઓને આધારે એ વસ્તુનો ઉપયોગ આપણે વજનિયા તરીકે કરી શકીએ. તો એવી રીતે અહીં કહેવામાં આવ્યું છે કે સાબુની ગોટીનો પણ એવી રીતે ઉપયોગ કરે છે. પછી શું કહે છે, એક નાની પ્લાસ્ટિકની થેલી લો. તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો. બંને પલ્લા સમતોલ થાય ત્યાં સુધી તેમાં ધીમે ધીમે રેતી ભરો. હવે એક બાજુ ધારો કે 500 ગ્રામ સાબુ લીધો અને બીજા પલ્લામાં શું કરવાનું કે એક પ્લાસ્ટિકની થેલી મૂકવાની અને એમાં ધીમે ધીમે રેતી ઉમેરતી જવાની. બંને પલ્લા સમાન થઈ જાય એટલે આપણે કહી શકીએ કે આમાં 500 ગ્રામ રેતી આવી ગઈ. પછી આ બંને વસ્તુઓ એ 500 ગ્રામના વજનિયા તરીકે કાર્ય કરશે. એટલે કે સાબુની એક ગોટી એટલે કે સાબુ અને આ કોથળી એ બંને એ 500 ગ્રામના વજનિયા બની ગયા. અને પછી એ બંનેનો ઉપયોગ આપણે 500 ગ્રામના વજનિયા તરીકે કરી શકીએ. તો એવું નથી કે અહીં રેતી લેવી પડે. બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે આવી રીતે જે પેકેટ હોય એ પેકેટ એક બાજુ મૂકી અને એ જ પેકેટના વજન જેટલું બીજો વજન આપણે બનાવી શકીએ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના વજનિયાઓ બનાવી શકાય છે. તો એમાં આગળ શું કહે છે કે જો તમે સાબુ અને તમે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકીને બંને વસ્તુનું સાથે વજન કરો તો તે વજન કેટલા ગ્રામ થશે? તો કે બંને વજન એવી સરખું થઈ આપણે એવું કહી શકીએ કે 50 ગ્રામ 200 ગ્રામનો સાબુ લીધો હોય તો સામે એ વસ્તુનો જે બનાવી હોય એ પણ 200 ગ્રામની. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના વજનનો ઉપયોગ કરીને વજનિયા બનાવી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ કે મહાવરો. હવે એમાં કીધું છે કે ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે તે તીર દોરી તે દર્શાવો. તો આપણે જાણીએ છીએ કે જે પલ્લામાં વધારે વજન હોય એ પલ્લું નીચે તરફ જાય એટલે વજનના કારણે નીચે જાય અને જે પલ્લામાં ઓછો વજન હોય એ વજનવાળું પલ્લું રહ્યું હોય એ ઉપરની તરફ જાય. એટલે કે આ પલ્લું રહ્યું આવી રીતે ત્રાસું જોવા મળે અહીં વચ્ચેથી. તો આવી રીતે જોવાનું કે જેમાં વધારે વજન હોય એ ભાગની બાજુ આપણે નીચે તીર મારવાનું અને ઓછો વજન હોય એ ભાગને આપણે ઉપરની તરફ દર્શાવવાનું.
તો હવે એમાં જોઈએ તો પહેલાં આપણે ઉદાહરણ તરીકે એમાં આપેલું છે કે એક બાજુ 25 ગ્રામ અને 40 ગ્રામ, એટલે કે 40, 50, 60 અને 65 ગ્રામ. બીજી બાજુ જોઈએ તો 40 અને 35, એટલે કે 75 ગ્રામ. તો 75 ગ્રામ વધારે એટલે અહીંયા નીચે તીર મારેલું છે, એટલે કે આ વધારે વજનના કારણે નીચે તરફ જશે. તો એવી જ રીતે આપણે આપેલા બાકીના ત્રાજવામાં જોવાનું કે એમાં સૌથી વધારે વજન છે, તો એ વધારે વજનવાળા પલ્લાને નીચેની તરફ આપણે દર્શાવવાનું. હવે એમાં આપણે બીજું જોઈએ તો બીજામાં જોઈએ તો 75 ગ્રામ પ્લસ 75 ગ્રામ. તો 75 ને 75 એટલે કે 150 ગ્રામ. બીજા પલ્લામાં જોઈએ કે 35 ગ્રામ અને 140, તો 140 ને 35 એટલે કે 175 ગ્રામ. તો એ વધારે વજન થશે, એટલે કે આ પલ્લા નીચે અહીંયા તીર દર્શાવવાનું. ત્યારબાદ બીજા નીચે જોઈએ કે 105 ગ્રામ અને 200 ગ્રામ. તો 105 અને 200 નો સરવાળો કરીએ તો 5, 0 અને 3 એટલે કે 305 ગ્રામ. બીજામાં આપેલું છે 150 ગ્રામ અને 250 ગ્રામ. 150 વત્તા 250, 0, 5 5 10 0 વધી 1, 2, 3 અને 4 એટલે કે 400 ગ્રામ. તો આનું થશે 400 ગ્રામ. તો આ પલ્લું વજનદાર છે, તો આ પલ્લાની નીચે આપણે અહીંયા તીર મારવાનું. એવી રીતે બીજું જોઈએ કે 55 ગ્રામ, 245 ગ્રામ અને 700 ગ્રામ. અને અહીંયા જોઈએ તો 254 ગ્રામ અને 600 ગ્રામ. તો જોઈએ તો 700 છે અને 600 છે, અહીં 245 અને 254 છે. તો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે આ 700 ગ્રામવાળા પલ્લામાં અહીંયા વધારે વજન છે, તો આ પલ્લાની નીચે આપણે અહીંયા તીર મારવાનું. ત્યારબાદ નીચે જોઈએ કે 20 ગ્રામ અને 196 ગ્રામ અને અહીંયા 197. તો 197 અને 196 એટલે કે 1 કિલોગ્રામનો વજનનો ફેર છે અને બીજા 20 ગ્રામ છે. તો સામાન્ય રીતે આપણે ખબર પડી જાય કે આ પલ્લાનો વજન વધારે છે, તો આ પલ્લા નીચે આપણે તીર મારવાનું. ત્યારબાદ જોઈએ 36 ગ્રામ અને 75 ગ્રામ અને અહીંયા 100 અને 63 ગ્રામ. તો 100 અને 63 એટલે 163 અને 75 અને 36. તો આપણે કહી શકીએ કે આ પલ્લામાં વધારે વજન છે, તો અહીંયા આ પલ્લામાં તીર મારવાનું રહેશે. ત્યારબાદ નીચે જોઈએ કે શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે, એમાં નિશાની કરો. તો આપણે જોવું કે 1 કિલોગ્રામ વજન અહીં પૂછ્યો છે. હવે દરેક પલ્લામાં આપણે વજન આપેલો છે ગ્રામમાં. તો પહેલાં આપણે એ જાણવું પડે કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો આપણે જોવાનું કે કયા ત્રાજવાનો વજન આપણે જોયું કે 1000 ગ્રામ જોવા મળે છે. તો જોઈએ કે કયા પલ્લામાં 1000 ગ્રામ વજન થાય છે. તો એમાં જોઈએ તો કે 1000 ગ્રામ વજન કેમાં થાય છે. તેમાં આપણે જોઈએ તો ત્રાજવા જે ચોથા નંબરનું ત્રાજુ છે એમાં આપણે જોઈએ તો 55 વત્તા 245 વત્તા 700. તો 5 ને 5 10 0 વધી 1, 5 ને 4 9 ને 10 0 વધી 1, 7 ને 2 9 ને 10 એટલે કે 1000 ગ્રામ થઈ ગયું આ પલ્લામાં. તો આપણે કહી શકીએ કે આ ત્રાજવા નંબર 4માં જે આ બાજુનું એક પલ્લું છે એમાં 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ વજન છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ નીચેનો બીજો પ્રશ્ન જોઈએ કે કેટલા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો આપણે આગળ જોયું જ પ્રમાણે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, એટલે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. ત્યારબાદ આગળ જોઈએ કે ગ્રામ અને કિલોગ્રામ. તો ગ્રામ અને કિલોગ્રામમાં આપણે ફેરવવાના હોય છે. તો એવી 5 વસ્તુઓના નામ આપો કે જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ. તો એવી વસ્તુ લખવાની કે એની જે ખરીદી કરીએ એ ગ્રામમાં કરીએ, અને એવી 5 વસ્તુ લખવાની એટલે કે જેનો આપણે કિલોગ્રામમાં આપણે ખરીદી કરતા હોય. તો વધારે વસ્તુ લેતા હોય તો એ આપણે જાણીએ કે કિલોગ્રામમાં વજન થતું હોય, અને ઓછી વસ્તુ લેતા હોય નાની એટલે કે રસોઈની કે રાઈ ને ચોકલેટ ને એવું બધું કોઈ, તો એનું આપણે વજન ઓછું થતું હોય તો એ કિલોગ્રામમાં એટલે કે ગ્રામમાં લેતા હોય.
અને મોટી વસ્તુઓ લેતા હોય કે જે આપણે વધારે ઉપયોગ કરતા હોય તો એનું આપણે કિલોગ્રામમાં વજન કરતા હોય તો એ 5 વસ્તુઓ લખવાની રહેશે. એટલે કે ઘર વપરાશમાં તમારે જોઈ જવાનું કે કઈ વસ્તુ આપણે ગ્રામમાં ખરીદતા હોય. તો સામાન્ય જોઈએ તો કાજુ, બદામ, દ્રાક્ષ આ બધી આપણે ગ્રામમાં ખરીદતા હોય. અને ડુંગળી, બટેકા, ચોખા અને ખાંડ ને આ બધી વસ્તુઓ જે દરરોજ આપણે એનો ઉપયોગ કરતા હોય તો એનો આપણે સીધો કે મોટો જથ્થો લાવતા હોય એટલે કે કિલોગ્રામમાં લાવતા હોય તો એ બધી વસ્તુ અહીંયા લખવાની અને એક કોષ્ટક પૂર્ણ કરવાનું. તો ત્યારબાદ જોઈએ કે શું ભારે છે. તો એમાં આપેલું છે કે શું ભારે છે, 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ લોખંડ. તો આવો પ્રશ્ન આપણે સામાન્ય રીતે પૂછતા હોય કે સૌથી ભારે કોણ, 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ લોખંડ. તો સામાન્ય રીતે દરેક વિદ્યાર્થી એવું કહેતા હોય કે લોખંડનો વજન વધારે. પરંતુ આપણને પૂછવામાં આવ્યું છે કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડમાં કોણ ભારે. તો બંનેનો વજન સરખો જ આપેલો છે માટે બંને સરખા છે. હવે આપણે જોતા એમ લાગે કે રૂ કરતાં લોખંડ વજનમાં ભારે હોય એટલે આપણે સીધો જવાબ આપી દઈએ કે લોખંડ વજનમાં ભારે. તો એ ખોટું પડે કે 1 કિલોગ્રામ લોખંડ ને 1 કિલોગ્રામ રૂ તો બંનેનો વજન સરખો જ થાય છે. તો શું કહે છે, સાહેબ તેણે વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું. તો શું કહે છે, તેણે 1 કિલો રૂનું ઓશીકું ફેંક્યું એટલે મેં 1 કિલોગ્રામનું તરબૂચ ફેંક્યું. તો કાલે આપે તો કહ્યું હતું કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ તરબૂચનું વજન સમાન હોય. તો જો એક રમૂજી વાત કરવામાં આવી છે કે બે બાળકો છે એ ઝઘડી રહ્યા છે. તો એકે એક ઓશીકું બીજા ઉપર ફેંક્યું કે એનો વજન પણ 1 કિલોગ્રામ જ હતો. તો સામેથી બીજાએ 1 કિલોગ્રામ તરબૂચ ફેંક્યું. તો આપણે જાણીએ કે તરબૂચ વાગે અને ઓશીકું ન વાગે. હવે જોવા જઈએ તો વજનમાં તો બંને સરખા જ છે કે 1 કિલોગ્રામ રૂનું ઓશીકું અને 1 કિલોગ્રામનું તરબૂચ. તો તરબૂચ કેમ વાગ્યું? તો આપણે જાણીએ કે રૂ છે એ નરમ વસ્તુ છે એટલે કે હલકી વસ્તુ છે અને તરબૂચ એક કઠણ વસ્તુ છે, એક ઘન પદાર્થ જેવું છે એટલે એ માટે તરબૂચ વાગે અને રૂ ન વાગે. તો આવું ક્યારેય કરવું જોઈએ નહીં કે 1 કિલોગ્રામનું ઓશીકું માર્યું તો 1 કિલોગ્રામનું તરબૂચ મારું અથવા તો 1 કિલોગ્રામનું વજનિયું લોખંડનું મારું તો બંને સરખું જ વાગે. તો એવું બને નહીં. ભલે વજન બેનો સરખો છે પરંતુ એ આપણને જે લોખંડનું વજનિયું તો તરબૂચ જેવી વસ્તુ હોય કઠણ એ વાગે અને ઓશીકું વાગે નહીં. ત્યારબાદ જોઈએ કે દિનેશ ખરીદી કરવા ગયો. હવે ખરીદી કરવા જાય ત્યારે શું કરે છે તો જોઈએ કે દિનેશ એક દુકાનમાં ગયો. તેણે થોડીક વસ્તુઓ ખરીદી. તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યો. તો જો તમે ચિત્રમાં જુઓ છો કે બિલનો છેડો અહીંયાથી ફાડી નાખ્યો. તો ચોખા, ખાંડ, રાઈના દાણા, ઘઉં, દાળ, ચા અને ચોકલેટ એનો વજન આટલો આપેલો છે. હવે વજનમાં ખાલી આંકડા લખેલા. હવે એ કિલોગ્રામમાં છે કે ગ્રામમાં એ ખબર પડતી નથી. તો આપણે લખવાનું પાછળ કે કઈ વસ્તુ કિલોગ્રામમાં છે અને કઈ વસ્તુ ગ્રામમાં છે. તો એમાં આપણે જોઈએ તો ચોખા લેવા જઈએ તો દુકાને તો આપણે શું કહીએ, આપણે એમ ના કહીએ કે ભાઈ 100 ગ્રામ ચોખા આપો. તો ચોખા લેવા જઈએ તો આપણે વધારે જ લેતા હોય. તો અહીંયા 5 આપેલા છે તો શું આવશે પાછળ 5 કિલોગ્રામ. પછી જોઈએ કે ખાંડ. તો ખાંડ 1 ગ્રામ તો હોય નહીં તો ખાંડમાં શું આવશે 1 કિલોગ્રામ. પછી આપેલું રાઈના દાણા તો 10. તો રાઈના દાણા ઓછા હોય એટલે કે 10 તો 10 કિલો હોય તો દાણા ન કહેવાય તો એને વધારે કહેવાય. તો રાઈના દાણા થોડાક લેવાના છે તો 10 ગ્રામ આવશે. પછી ઘઉં તો 3. તો 3 ગ્રામ ઘઉં તો હોય નહીં તો ઘઉં તો ઝાઝા હોય એટલે કે 3 કિલોગ્રામ. પછી જોઈએ દાળ તો 500. તો 500 કિલો તો હોય નહીં તો દાળ હોય તો 500 ગ્રામ આવે. પછી જોઈએ ચા તો 250. તો 250 ગ્રામ આવે. 250 કિલો એટલે કે એટલો બધો જથ્થો આપણે લેતા ન હોય. પછી આપેલું છે ચોકલેટ. તો ચોકલેટ 25. તો 25 શું આવે 25 કિલો ચોકલેટ આવે, 25 ગ્રામ ચોકલેટ આવે. તો આપણે જોઈએ તો કે સામાન્ય રીતે ચોકલેટ રહી 1 ગ્રામની હોય તો 25 એટલે 25 ગ્રામ પણ લખી શકો એટલે કે ઓછો જ વજન એનો થતો હોય છે. તો 25 ગ્રામ. તો આવી રીતે કિલોગ્રામ અને ગ્રામ દર્શાવતું કોષ્ટક અહીંયા પૂર્ણ કરવાનું છે.
ત્યારબાદ આગળ જોઈએ કે કાર અને ટ્રેક્ટર. તો રીતુ તેના રમકડાનું વજન કરે છે. તે જાણવા માગે છે કે તેનું ટ્રેક્ટર તેની ગાડી કરતાં ભારે છે. તમે તેને જલ્દીથી શોધવા કેવી રીતે મદદ કરશો? તો શું કહે છે કે જો હું 2 ગાડી મૂકું તો પણ હજી ટ્રેક્ટર ભારે હશે. તો અનુમાન લગાવો કે ટ્રેક્ટરનું વજન કેટલું હશે. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ટ્રેક્ટર એ લોખંડના આપણે નાના રમકડા હોય છે, એ લોખંડનું હોય, અને ગાડી રહી આપણે જોઈએ તો પ્લાસ્ટિકની હોય. તો બંનેનો વજન કરો તો જુઓ કે હલકી વસ્તુવાળો આ પલ્લું છે એ ઉપરની તરફ છે, અને લોખંડનું ટ્રેક્ટર આવે તો એ પલ્લું નીચેની તરફ, એટલે કે વધારે ભારે છે. તો એ પલ્લું નીચું અને આ પલ્લું ઊંચું છે. હવે વજન કરે છે તો શું કહે છે કે જો હું રમકડાની 2 ગાડી મૂકું અહીંયા તો પણ હજી ટ્રેક્ટર ભારે હશે. તો 2 ગાડી મૂકો તમે તો આપણને ખબર પડે કે લોખંડનું ટ્રેક્ટર એને 2 ગાડી મૂકો તો પલ્લું સમાન થઈ જાય. તો આપણે કહી શકીએ કે તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે. તો તમે ઘરે હોય તો તમે ઘર વપરાશની વસ્તુ જોઈ હોય કે સામાન્ય રીતે ટ્રેક્ટર જ વધારે ભારે હોય ગાડી કરતાં. તો આવી રીતે એ ટ્રેક્ટરનું વજન વધારે છે એમ કહી શકીએ. હવે આગળ જોઈએ હાથીનું વજન. કે એકવાર રાજાને પેટમાં દુખાવો થયો. મહેલના કોઈ પણ ડૉક્ટર તેનો દુખાવો મટાડી ન શક્યા. તો રાજા આપણે જો ચિત્રમાં આપેલું છે કે ઓ નહીં, હું આ દુખાવો સહન નહીં કરી શકું. હવે દુખાવો થાય તો આપણે આવી ચીસ પાડીને બોલતા હોઈએ છીએ. તો પછી રાજાએ કહ્યું, જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે. તો એક ઓફર આપી કે જે મારા પેટનો દુખાવો મટાડી દેશે એને એક હાથી લાવવાનો અને એનું જેટલું વજન થાય એટલા જ વજનનું હું સોનું એને આપીશ. તો આ સાંભળીને દેશના બધે ઠેકાણેથી ડૉક્ટર આવ્યા, પરંતુ માત્ર ડૉક્ટર વૈદિકા તેમને સાજા કરી શક્યા. એટલે કે વૈદિકા નામના એક ડૉક્ટર હતા, એ એમને સાજા કરી શક્યા. તો શું કીધું? ઓહ, મારું દર્દ જતું રહ્યું, આપનો આભાર. આવું રાજા કહે છે. કોને? વૈદિકાને. તો હવે મને મારું ઇનામ મળશે ને રાજાજી? આવું વૈદિકા કહે છે. તો આગળ જોઈએ શું કહે છે? પરંતુ લોભી રાજા તેને સોનું આપવા માગતો ન હતો. એટલે કે આ કપટી રાજા હતો, એને કોઈને કોઈ કાળે એનો પેટનો દુખાવો દૂર કરવો હતો. એટલે તેણે યુક્તિ વિચારી. તો શું વિચાર્યું કે સારું, પહેલાં હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને તેટલું સોનું આપીશ. તો હવે આપણે જાણી શકીએ કે હાથીનું વજન કેવી રીતે કરવું. હવે સોનું જોતું હોય તો રાજા એવું કે સોનું જોતું હોય તો તમે હાથે લાવો અને એનું વજન કરીને મને બતાવો કે આનું કેટલું વજન છે. તો એ સામે એટલું તમને સોનું આપી દઉં. તો શા માટે હાથના વજન કરવા માટે આપણે સક્ષમ ન હોઈએ કે એટલા મોટા ત્રાજવા કે ન હોય. તો વૈદિકા શું કહે છે કે વૈદિકા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી. તેણે પોતાની દીકરીને પૂરી વાત કરી. તો શું વાત કરે છે કે હું હાથીનું વજન કેવી રીતે કરું, આટલું મોટું ત્રાજુ મને ક્યાં મળશે. તો એની છોકરી શું કહે છે કે માં, ચિંતા ન કર, મારી પાસે એક યોજના છે. રાજાને કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરે. તો બીજા દિવસે સવારે ડૉક્ટર વૈદિકાએ રાજાને નદી પાસે આવવાનું કહ્યું. હાથી અને મોટી હોડી લઈને રાજા આવ્યા. તો શું કહ્યું? મને લાગે છે કે તે મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે. તો રાજા આવું કહે છે. હવે આગળ જોઈએ કે વૈદિકાની દીકરી નદીમાં અંદર ગઈ. તેણે હોડી પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાન કરી. પછી તેણે તેમને કહ્યું કે હાથીને હોડીમાં લાવો. હોડી વધારે ઊંડે સુધી પાણીમાં ગઈ. આપણે જોઈએ કે વજન ઉપર વધારે મૂકો તો પાણીમાં થોડીક વધારે ઊંડે જાય. એટલે તેણે પાણીની આ સપાટીની હોડી પર નિશાની કરી કે પહેલાં ખાલી વજન કેટલો હતો એની નિશાની કરી, અને હાથી ઉપર બેસાડ્યો અંદર તો કેટલું વજન થયું એની પર નિશાની કરી લીધી. પછી આગળ શું બન્યું હશે તેની કલ્પના કરી વાર્તા પૂર્ણ કરો. તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે વૈદિકાએ કેવી રીતે હાથીનું વજન શોધ્યું હશે. તો આ વાર્તામાં આપણે શું કહી શકીએ? તો રાજા અને વૈદિકાની દીકરીએ કહ્યું કે આ હોડીમાં આપણે પહેલાં જોયું કે ખાલી હોડી હતી ત્યારે અહીંયા સુધી નિશાન હતું, અને પછી હાથીને અંદર બેસાડ્યો તો એનું વજનનું નિશાન એ થોડાક એના કરતાં ઉપર જોવા મળ્યું. તો હવે એમાં આપણે જોઈએ કે આ હોડી છે. તો જો પહેલું નિશાન અહીંયા સફેદ આપેલું છે, એટલે કે ખાલી હોડી હતી ત્યારે પાણીમાં આટલી ડૂબી.
પછી આગળ નીચે ચિત્ર આપેલું છે એમાં બીજું નિશાન કર્યું તો એ અહીંયા જોવા મળે છે. તો હવે વજન શું કરવાનું? તો વૈદિકાની દીકરીએ રાજાને કહ્યું કે આ ખાલી હોડી એ પાણીમાં મૂકેલી છે, એટલે કે અહીંયા સુધી છે. હવે તમે આ હોડીમાં સોનું નાખતા જાઓ અને જ્યાં સુધી હોડી નીચે અંદર ડૂબતી જશે અને આ નિશાન જ્યાં હાથીનું વજન હતું અહીંયા કરેલું છે ત્યાં સુધી આ પાણીનું સ્તર આવી જાય ત્યાં સુધી એમાં તમે સોનું નાખતા જજો. અને આ ઉપર જે પાણીના સ્તર હાથીના વજન સાથે કરેલું છે એ નિશાન સુધી આ પાણીમાં ડૂબી જશે હોડી, ત્યારે આપણે કહી શકશું કે આ વજન હાથીના વજન જેટલું થઈ ગયું. એમાં તમે ધીમે ધીમે સોનું નાખતા જાઓ અને એ સોનું જ્યારે હાથીના વજન જેટલું થઈ જશે ત્યારે હાથીનું અંદર બેસાડીને જ્યાં આપણે નિશાન કરેલું હતું ત્યાં સુધી આ પાણી આપણને અંદર પાણીમાં હોડી અંદર જશે અને જે એ નિશાન સુધી પાણી પહોંચશે ત્યારે આપણે એ સોનું અંદર ઉમેરવાનું બંધ કરી દઈશું અને હોડીમાં જેટલું સોનું સમાયું હશે એટલું સોનું એ હાથીના વજન જેટલું થઈ જશે. તો આવી એક યુક્તિ વિચારી અને સોનાનું વજન એને કર્યું. હવે ત્યારબાદ આગળ જોઈએ કે ખુરશીનું વજન કેટલું? તો અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માગે છે. તો શું તમે એને આ કરવા માટેની રીત સૂચવી શકશો? તો હવે તમે જુઓ કે આ કાંટા ઉપર ખુરશીને તમે મૂકો તો એ ખુરશી સંપૂર્ણપણે એમાં સમાય નહીં, એટલે કે અડધો ભાગ બહાર રહે. તો અડધો ભાગ કાંટાની બહાર રહે તો એનો યોગ્ય વજન તમે કરી શકો નહીં. તો શું કરવું જોઈએ? તો એને આપણે યુક્તિ વિચારવાની, એટલે કે ખુરશીને એવી રીતે આ વજન કાંટા પર આડી મૂકવાની કે એનો સંપૂર્ણ ભાગ એ વજન કાંટા ઉપર આવી જાય તો એનો યોગ્ય રીતે આપણે વજન કરી શકીએ. ત્યારબાદ જોઈએ કે તૂટેલા પથ્થરો. તો અબ્દુ બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. તો એની પાસે વજનિયા નહીં હોય, એટલે કે કોઈ બીજા પાસેથી વજનિયા લઈને પથ્થરનું વજન કર્યું કે જે 13 કિલોગ્રામનું વજન છે, એટલે કે આ પથ્થરે 13 કિલોગ્રામના વજનિયા તરીકે વર્તે છે. હવે આગળ શું કહે છે કે એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ વજનના 3 ટુકડા થઈ ગયા. એટલે કે એક વજનિયામાંથી 3 વજનિયા થઈ ગયા. એક 5 કિલોગ્રામનું, એક 6 કિલોગ્રામનું અને એક 2 કિલોગ્રામનું. પછી શું કહે છે આગળ? પરંતુ અબ્દુ હોશિયાર હતો. તેણે આ 3 ટુકડાનો ઉપયોગ 1 કિલોગ્રામથી 9 કિલોગ્રામ સુધીના બળતણ માટેના લાકડાના વજન માટે કર્યો. હવે કોઈને 9 કિલોગ્રામ સુધીનું બળતણ જોતું હોય તો આનું વજન કરીને એને આપવાનું ચાલુ કર્યું. તો અહીં જોઈએ કે અબ્દુ કેવી રીતે એનો ઉપયોગ કરે છે. તો શું કીધું કે અહીં અબ્દુ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલ છે. આ ભારાનું વજન 1 કિલોગ્રામ છે. તો 1 કિલોગ્રામ જોતું શું કરવું પડે? તો એક બાજુ 5 કિલોગ્રામનું વજન મૂક્યું અને બીજી બાજુ 6 કિલોગ્રામનું વજન મૂક્યું. હવે 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ, તો આપણે જાણીએ કે 6 કિલોગ્રામનું પલ્લું નીચે તરફ આવશે. હવે 6 કિલોગ્રામથી કેટલા કાઢીએ તો 5 કિલોગ્રામ થાય, એટલે કે 1 કિલોગ્રામ. તો એટલા જ 1 કિલોગ્રામનું અહીંયા લાકડા ઉમેરતા જવાના અને 2 પલ્લા સમાન થઈ જાય, એટલે કહી શકીએ કે આ લાકડાનો વજન 1 કિલોગ્રામ થઈ ગયો. એટલે કે લાકડાનો વજન 1 કિલોગ્રામ અને 5 કિલોગ્રામનો પથ્થર, એટલે કે 6 કિલોગ્રામ વજન ટોટલ થઈ ગયું. અને સામે 6 કિલોગ્રામનો પથ્થર તો છે જ. તો આવી રીતે એ વજન કરી શકાય. ત્યારબાદ આગળ જોઈએ કે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ કરી અને વજન કરવાનો છે. તો જોઈએ પેલું શું કે 4 કિલોગ્રામ બળતણના લાકડા. તો 4 કિલોગ્રામ લાકડા કરવા છે તો આપણે આ પથ્થરમાંથી કેનો ઉપયોગ કરીએ? તો એવું નહીં કે એક બાજુ 2 કિલોગ્રામનો પહેલાં જોખી લેવાના લાકડા અને પછી બીજી વાર 2 કિલોગ્રામ તો 4 કિલોગ્રામ થઈ જાય, એવું નહીં. કોઈ પણ પથ્થરનો એક જ વખત ઉપયોગ કરી અને એનું વજન કરી દેવાનું. તો આપણે જોઈએ કે એક બાજુ 6 કિલોગ્રામનો પથ્થર મૂકીએ, આ બાજુ 6 કિલોગ્રામ. હવે બીજી બાજુ આપણે 4 કિલોગ્રામ બળતણ કરવાનું છે તો બીજી બાજુ આપણે 2 કિલોગ્રામનો પથ્થર મૂકીએ અને એમાં આ 2 કિલોગ્રામના પલ્લામાં આપણે લાકડા અંદર ઉમેરતા જઈએ. હવે જ્યારે આ બંને પલ્લા સમતોલમાં થઈ જાય ત્યારે કહી શકીએ કે આ વજન 6 કિલોગ્રામ થઈ ગયો. એટલે કે 2 કિલોગ્રામનો પથ્થર પ્લસ 4 કિલોગ્રામના લાકડા,
એટલે કે આ વજન થશે 6 કિલો, અને આ બાજુ જે 6 કિલોગ્રામનો પથ્થર મૂકેલો જ છે. ત્યારબાદ આ પલ્લામાંથી 2 કિલોગ્રામનો પથ્થર તમે કાઢી લો, અને પાછળ જે લાકડા રહ્યા એ લાકડાનો વજન 4 કિલોગ્રામ છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ આગળ કે 3 કિલોગ્રામ બળતણના લાકડા, તો 3 કિલોગ્રામ કરવું હોય તો અહીંયા આપણે 5 કિલોગ્રામનો પથ્થરનો વજન મૂકીએ, અને અહીંયા મૂકીએ 2 કિલોગ્રામ. હવે આને 5 કિલોગ્રામ કરવા માટે કેટલાની જરૂર છે, એટલે કે 3 કિલોગ્રામની બીજી જરૂર છે. તો આમાં લાકડા ઉમેરતા જવાના, અને આ 5 કિલોગ્રામનું પલ્લું અને આ પલ્લું બે સમાન થાય ત્યાં સુધી એમાં લાકડા ઉમેરવાના. અને જ્યારે લાકડા અને આનો બેનો વજન સમાન થઈ જાય ત્યારે આપણે કહી શકીએ કે આ બાજુના પલ્લાનો વજન 5 કિલોગ્રામ થઈ ગયું. હવે એમાંથી 2 કિલોગ્રામનો પથ્થર કાઢી લઈએ તો લાકડાનો જે વજન મળે એ આપણે 3 કિલોગ્રામ મળે. ત્યારબાદ આગળ જોઈએ કે 7 કિલોગ્રામ, તો 7 કિલોગ્રામ કરવું તો શું કરવું પડે, તો આપણે એક બાજુ 5 કિલોગ્રામ પથ્થર વત્તા 2 કિલોગ્રામ, એટલે કે 2 પથ્થર મૂક્યા, એક 5 કિલોગ્રામનો અને એક 2 કિલોગ્રામ, એટલે 7 કિલો. તો 7 કિલો તો ડાયરેક્ટ થઈ ગયો, અને આ બાજુ લાકડા મૂકતા જવાના, અને બંને પલ્લા સમાન થઈ જાય એટલે કહી શકીએ કે આ લાકડાનો વજન આપણને 7 કિલો મળ્યો. તો આવી રીતે આ ટુકડાનો ઉપયોગ કરી અને લાકડાનો વજન કરી શકાય. તો ત્યારબાદ આગળ જોઈએ કે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ આપણે સામાન્ય રીતે લગભગ દરેક વિદ્યાર્થીઓએ જોઈ હશે. તો ત્યાં શું કામ જતા હોય, તો પોસ્ટમાં આપણે કોઈ ટપાલ આપણે બીજાને મોકલાવવાની હોય કે કોઈ વસ્તુ પાર્સલ મોકલાવવાનું હોય, તો એ આપણે કુરિયર તરીકે અહીંયા આપવા જઈએ તો એ વસ્તુ આપણે જ્યાં મોકલાવવાની હોય તે આપેલ સરનામે એ મોકલી દેતા હોય છે. તો ટપાલ કે કોઈ વસ્તુ મોકલાવવા માટે, પરંતુ અત્યારે ઘણી બધી રીતે પોસ્ટનો ઉપયોગ થાય છે. તો આ પોસ્ટની આપણે વાત કરીએ. તમે ક્યારે પોસ્ટ ઓફિસે ગયા છો, જો ગયા હોય તો હા, અને ન ગયા હોય તો ના લખવાનું. ત્યારબાદ કે લોકો ત્યાં શા માટે જાય છે, તો ત્યાં પત્ર મોકલાવવા માટે, કે કોઈ વસ્તુ આપણે બહારથી અહીંયા આવી હોય અને અહીંયાથી આપણે ઘરે લેવી હોય તો લેવડ દેવડ માટે, કે કોઈ પણ બીજા અનેક ઉપયોગો માટે ત્યાં જતા હોય છે. પોસ્ટકાર્ડની કિંમત કેટલી, તો આપણે જોઈએ કે ટપાલની કિંમત 50 પૈસા કે 0.50 રૂપિયા જેટલી થતી હોય. એ અલગ અલગ ટપાલની કિંમત હોય છે, ને એ ટપાલની કિંમત ઉપર એ ટીકી ચોંટાડેલી હોય છે, અને એની કિંમત આપણે એમાં જાણી શકીએ. તો સામાન્ય રીતે કે 50 પૈસા જેટલી હોય, તો 50 પૈસા એટલે કે 0.50 રૂપિયા. હવે આંતરદેશીય પત્રની કિંમત કેટલી, તો એ આપણે શેમાંથી શોધવાનું છે, આ કોષ્ટકમાંથી. તો હવે તમે જુઓ કે ફક્ત એક જ પોસ્ટકાર્ડ, તો એની કિંમત છે 0.50 રૂપિયા. આંતરદેશીય પત્ર એટલે કે બીજા દેશમાંથી કોઈ અહીંયા આવતો હોય, બીજા દેશમાં લેવડ દેવડ કરવી હોય, તો એની કિંમત કેટલી છે, તો 2.50 રૂપિયા. તો આમાં આવશે 2.50 રૂપિયા. હવે આગળ જોઈએ તો આ કોષ્ટક આપેલું છે, એમાં એક પોસ્ટકાર્ડની કિંમત આપેલી છે. સાપેલું પોસ્ટકાર્ડ હોય તો કેટલી કિંમત, આંતરદેશીય પત્ર હોય તો કેટલી કિંમત, પત્રના વજન એટલે કે એ વજનને આધારે એનો ભાવ નક્કી થતો હોય છે, કે તમે આટલા ગ્રામનો વજનનો પત્ર તમે બીજા મોકલાવો તો એ વજનને આધારે તમારે એટલા રૂપિયા ચૂકવવા પડે. એટલે કે 20 ગ્રામ અથવા તેનાથી ઓછું વજન હોય તો 5 રૂપિયા આપવા પડે, અને 20 ગ્રામ ઉપર વધારાના જેટલા રૂપિયા વધારે જેટલો વજન થાય એટલા લેખે 2 લેખે તમારે વધારે ચૂકવવા પડે. ને આ જ રીતે એનો પણ વજન આપેલું છે. હવે એમાં આગળ જોઈએ કે 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે, તો 50 ગ્રામની છે. તો આપણે જોયું હતું આગળ જોઈએ કે 20 ગ્રામ સુધી તો 5 રૂપિયા ચૂકવવા પડે, એટલે કે 20 ગ્રામના 5 રૂપિયા પ્લસ અહીંયા વધ્યા કેટલા કે બીજા 30 ગ્રામ, તો બીજા 20 ગ્રામ ઉપર આપણે જોઈએ તો 2 રૂપિયા, એટલે કે બીજા 20 ગ્રામ ઉપર 2 રૂપિયા. અહીંયા વધ્યા 10 ગ્રામ, તો 10 ગ્રામ માટે પણ બીજા વધારાના આપણે બીજા પણ 2 રૂપિયા ચૂકવવા પડે. ભલે 20 ગ્રામ કરતાં ઓછું હોય તો એના પણ આપણે 2 રૂપિયા જ ચૂકવવા પડે, એટલે કે 5 ને 4 9 રૂપિયા આપણે ચૂકવવા પડે. તો એમાં આવશે 9 રૂપિયા. ત્યારબાદ આગળ જોઈએ કે આકાશ ગણિત કિંમત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માગે છે. પુસ્તકનું વજન કેટલું છે, 200 ગ્રામ. તો 200 ગ્રામ હોય તો એનો વજન 200 ગ્રામ છે, તો કેટલા રૂપિયા એને ચૂકવવા પડે,
તો આપણે જોઈએ. તો એમાં કીધું છે કે 50 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા. તો પહેલાં 50 ગ્રામના 5 રૂપિયા તો આપી દીધા. હવે અહીંયા આપ્યા છે 200 ગ્રામ, તો 50-50ના 4 ટુકડા કરવા પડે. તો પહેલાં 50 ગ્રામના 3 રૂપિયા, પછી કીધું કે વધારાના દરેક 50 ગ્રામ માટે 3 રૂપિયા. તો 50-50 ગ્રામના આપણે 4 ટુકડા કર્યા. હવે પહેલાં 50 ગ્રામ માટે 5 રૂપિયા અને બાકીના વધારેના જે 50 ગ્રામ થાય એ દરેક ઉપર 3-3 રૂપિયા. એટલે કે આના 3 રૂપિયા, આના 3 રૂપિયા અને આના 3. તો ટોટલ કેટલા થાય? 5 + 3 + 3 + 3. એટલે કે 5 ને 3 8, 8 ને 3 11 અને 11 ને 3 14. એટલે કે એને ટોટલ 14 રૂપિયા આપવા પડે. તો 50 ગ્રામ સુધી ફિક્સ કે 50 ગ્રામનું હોય ત્યાં સુધી 5 રૂપિયા, અને એના પછીના જે 50 ગ્રામ ઉપર વધારાના જે વજન થાય એ દરેક 50 ગ્રામ વજન ઉપર એના 3 રૂપિયા અલગથી ચૂકવવા પડે. તો એમાં આવશે 14 રૂપિયા. ત્યારબાદ આગળ જોઈએ કે ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો. મોકલવામાં આવેલા વજનના પાર્સલની કિંમત શોધો. તો ચિત્રનું વજન કેટલું છે અને વજનને આધારે એમાં પાર્સલની કિંમત કેટલી થશે એ ટિકિટ ચોંટાડવી પડે. તો એમાં આપણે જોઈએ. તો ચિત્રમાં કાંટો એ પાર્સલનું વજન કેટલું દર્શાવે આપણે જોઈએ. તો આ કાંટો એ વજન દર્શાવે કે એનું વજન આટલું છે. તો 200 અને 250 એ બંનેની વચ્ચે કાંટો છે, અને તો 200 અને 250 વચ્ચે, એટલે કે 225 ગ્રામમાં અહીં આપેલું છે. એટલે કે એનું વજન થશે 225 ગ્રામ. તો પાર્સલનું વજન કેટલું હશે? પહેલી ખાલી જગ્યામાં 225 ગ્રામ. હવે ટિકિટોની કિંમત કેટલી? તો આપણે આગળ જોઈએ તો કે 50 ગ્રામ સુધી ફિક્સ કે 5 રૂપિયા. હવે 225ના કેટલા ભાગ પડે? તો આપણે જોઈએ તો કે 200ના 4 ભાગ પડ્યા હતા. તો 204 ને ઉપર વધ્યા 25, તો 25નો 1/5મો ભાગ. તો 4 ભાગના 3 લેખે, એટલે કે 4 તરી 12. પહેલાં 50ના 200ના 4 ભાગ પડ્યા, એટલે કે પહેલાંના 5, વાંહે વધ્યા 3, 3ના 3 લેખે, એટલે કે 3 તરી 9. અને છેલ્લા 25 ગ્રામ વધ્યા, ભલે 25 ગ્રામ છે પરંતુ એના આપણે ચૂકવવા પડે 5 રૂપિયા જ, એટલે સોરી 3 રૂપિયા જ 50 ગ્રામ કરતાં. એટલે કે ઉપરના વધારાના વજન ઉપર 3 રૂપિયા ચૂકવવા પડે છે. તો પહેલાં 50 ગ્રામના 5, બાકીના પાછળના 3 જે ભાગ વધ્યા 50-50ના એના 3 લેખે 3 તરી 9, અને છેલ્લો એક 25 ગ્રામનો ભાગ વધ્યો એના 3 રૂપિયા. તો 9 ને 1 10 ને 4 14, અને 14 ને 3 17. એટલે કે ટિકિટોની કિંમત થશે 17 રૂપિયા. તો એમાં આવશે 17 રૂપિયા. ત્યારબાદ આગળ જોઈએ કે કેટલી ટિકિટો, તો એના વિશે આપણે વાત કરીએ. તો ત્યારબાદ આગળ જોઈએ કે કેટલી ટિકિટો, તો રાહુલને તેના વજનના પાર્સલ માટે ₹25ની ટિકિટ જોઈએ છે. તે પોસ્ટ ઓફિસમાં ગયો એ સમયે માત્ર 1 રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની અને 10 રૂપિયાની ટિકિટો હતી. તો આ ટિકિટનો જુદી જુદી રીતે ઉપયોગ કરી અને 25ની કિંમતની ટિકિટો બનાવી શકશે. તો આ બનાવી શકે કે આટલી ટિકિટનો ઉપયોગ કરવાનો અને એક ટિકિટમાંથી આપણે 25 રૂપિયા બનાવવાના. તો આપણે કહી શકીએ કે હા, બનાવી શકે. તો શું તે 5 અલગ અલગ રીતે દર્શાવી શકશો 25ની કિંમતની ટિકિટ? તો કે હા. તો કોઈ પણ રીતે આ 4 ટિકિટનો ઉપયોગ કરવાનો અને કોઈ પણ રીતે આપણે 25 રૂપિયા પૂરા કરવાના. તો શું કરી શકાય? તો જોઈએ કે રૂપિયાવાળી ટિકિટનો ઉપયોગ કરીએ તો રૂપિયાવાળી 25 ટિકિટ પણ એ લગાવી શકે, એટલે 25 રૂપિયા થઈ ગયા. હવે 2 રૂપિયાવાળી જોઈએ તો 2 રૂપિયાવાળી 12 ટિકિટ લે, એટલે કે 12 × 2, તો 12 × 24. તો 2 વાળી 12 ટિકિટ એટલે 24 રૂપિયા, અને રૂપિયાવાળી 1 એટલે 25 રૂપિયા થઈ ગયા. હવે 5 રૂપિયાવાળી જોઈએ તો 5 વાળી 5 ટિકિટ લે તો 25 થઈ જાય, 5 × 5 એટલે 25. પછી 10ની, તો 10 વાળી 1 ટિકિટ લે એટલે કે 10 રૂપિયા, અને વાંહે વધ્યા 15, તો 15માં એટલે કે 5 વાળી 3 લે તો 5 તરી 15, એટલે 25 રૂપિયા થઈ ગયા. તો આવી રીતે પણ કરી શકાય કે રૂપિયાની 25 લગાવી શકાય. પછી 2 વાળી 12 અને 1 રૂપિયાવાળી એટલે 25, 5 વાળી 5, 10 વાળી 2 એટલે કે 20, અને 5 વાળી 1 એટલે 25, અથવા તો 10 વાળી 1 અને 5 વાળી 3 એટલે કે 15 ને 10 25.
તો આવી રીતે ઘણી બધી રીતે 25ની ટિકિટ એટલે કે 25 રૂપિયા આપણે એને બનાવી શકાય. ત્યારબાદ આગળ જોઈએ કે હું સ્વસ્થ કે ભરાવદાર, તો આપણે કઈ રીતે કહી શકીએ? તો આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલ છે. તો આપણે સ્વસ્થ છીએ કે ભરાવદાર એટલે કે વધારે વજન છે, તો એના માટે શું કરવું જોઈએ? તો એની ઉંમર અને ઊંચાઈ, અને એ ઉંમર અને ઊંચાઈના આધારે એનો વજન હોવો જોઈએ. હવે ઉંમર અને ઊંચાઈના આધારે વજન હોય તો આપણે કહી શકીએ કે આપણું શરીર સ્વસ્થ છે. હવે ઘણા બધા વ્યક્તિ એવા હોય કે ઊંચાઈ વધી જાય, ઉંમરની સાથે ઊંચાઈ વધતી જાય પરંતુ વજન વધે નહીં, તો એ થોડોક સ્વસ્થ ન હોય. તો ઘણા બધા એવા હોય કે ઉંમર નાની હોય, ઊંચાઈ નાની હોય અને વજન વધારે હોય, તો પણ ન ચાલે. એટલે કે ફિટ રહેવા માટે આપણે ઉંમરની સાથે સાથે ઊંચાઈ પણ યોગ્ય રીતે વધવી જોઈએ, અને ઊંચાઈ ઉંમરની સાથે સાથે વજન પણ યોગ્ય રીતે વધવી જોઈએ, કે જેના કારણે આપણે કહી શકીએ કે હા, આપણે યોગ્ય આપણો વજન છે અને આપણે યોગ્ય રીતે આપણે સ્વસ્થ રહી શકીએ. તો આ કોષ્ટકમાં પણ એ જ રીતે દર્શાવ્યું છે. અને નીચે કહ્યું છે કે હવે તમે પણ તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણીને કોષ્ટક ભરો. તો તમારી આજુબાજુના જે 5 મિત્રો હોય એ 5ના નામ લખવાના, એની ઉંમર કેટલી છે, એની ઊંચાઈ કેટલી છે અને એનું વજન કેટલું છે એ લખવાનું. તો ઊંચાઈ તમે જુઓ તો ફૂટમાં આપેલી છે કે 3 ફૂટ અને 7 ઇંચ. તો આ ફૂટ અને ઇંચમાં માપી વજન કિલોગ્રામમાં અને ઉંમર વર્ષમાં એ દર્શાવી અને કોષ્ટક તૈયાર કરવાનું છે, જે તમને નીચે આપેલું જ છે. એમાં તમારે 5 વિદ્યાર્થીઓના નામ લખવાના, તમારા ફ્રેન્ડના, એની ઉંમર, એની ઊંચાઈ અને એનું વજન. તો એના આધારે એ કહી શકાય કે વધારે ફિટ કોણ છે. તો એવી રીતે તમે તમારો પણ તંદુરસ્તી ચાર્ટ અલગ રીતે બનાવી શકો. તો એના આધારે તમે કહી શકો કે મારી ઊંચાઈ પણ બરાબર છે, મારો વજન પણ બરાબર છે અને ઉંમર પણ બરાબર છે. તો એના આધારે એ દરેક વસ્તુઓનું આપણે અનુમાન કરી શકીએ. હવે ત્યારબાદ આગળ જોઈએ કે કોયડો. તો કોયડામાં શું છે કે કેટલી નારંગી? તો દરેક નારંગીનું વજન સમાન છે, 2 પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સરખા છે. તો શું કરવાનું છે કે ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? તો અમે જોઈએ કે બંનેનો વજન સરખો, એક પપૈયું અને એક નારંગી, એનો વજન કેટલો થાય છે કે 3 નારંગી જેટલો. હવે બીજામાં શું કીધું છે કે 2 પપૈયાનો વજન એ 2 નારંગી અને 1 પપૈયા જેટલો થાય છે. તો હવે જોવાનું છે કે આ ત્રીજા જે ત્રાજુ આપેલું છે એમાં કેટલી આપણે નારંગી અંદર મૂકવું જોઈએ, તો એના વિશે આપણે જોઈએ. તો પહેલા વજનિયાને આધારે આપણે જોઈએ. તો પહેલા વજનિયામાં શું કીધું છે કે 1 કેરી અને 1 નારંગી, એનું વજન છે 3 નારંગી જેટલું. આમાંથી શું કરવાનું? આપણે 1 કેરી કાઢી લેવાની આ બાજુથી ને આ બાજુથી 1 કેરી કાઢી લેવાની, તો પણ બંનેનો વજન સમાન થશે. એટલે કે 1 કેરીનું વજન આપણે મળી જાય. તો 1 કેરીનું વજન બરાબર 2 નારંગીનું વજન જેટલું થશે. તો 1 કેરીનું વજન કેટલું થાય છે? 2 નારંગી જેટલું. હવે બીજું આપણે ત્રાજુ જોઈએ કે 2 પપૈયાનું વજન એ 2 નારંગી અને 1 કેરી જેટલું છે. તો આમાંથી આપણે 1 પપૈયાનું વજન જોવાનું. તો 1 કેરીનું વજન કેટલું જોઈએ? તો આપણે આગળ કે 2 નારંગી જેટલું. તો 1 કેરી કાઢી લેવાની અને એમાં 2 નારંગી મૂકી દેવાની. તો કેટલું થાય કે 2 પપૈયાનું વજન એ 2 અને 2 4 નારંગી જેટલું થાય. તો 2 પપૈયાનું વજન 4 નારંગી જેટલું, એટલે કે 1 પપૈયાનું વજન એ 2 નારંગી જેટલું થાય. તો આપણે કહી શકીએ કે 1 કેરીનું વજન પણ 2 નારંગી જેટલું અને 1 પપૈયાનું વજન પણ 1 કેરીનું વજન પણ 2 નારંગી જેટલું થાય છે. તો ત્રીજા પલ્લામાં એ જ આપેલું છે કે 1 પપૈયું અને 1 નારંગી. તો આપણે આગળ જોયું કે 1 પપૈયાનું વજન પણ 2 નારંગી જેટલું, કે 2 નારંગી, અને 1 કેરીનું વજન પણ 2 નારંગી જેટલું છે. તો 1 કેરીની બીજી 2 નારંગી. તો 1 પપૈયું અને 1 કેરીનું વજન કેટલું થશે? 4 નારંગી જેટલું થશે. તો આવી રીતે આ કોયડો આપણે ઉકેલી શકીએ.
કે એક નારંગી, એક પપૈયું અને એક કેરીનું વજન, બંનેનું વજન 2 નારંગી જેટલું થાય છે, તો બંનેનું વજન જોઈએ તો 4 નારંગી જેટલું થાય. ત્યારબાદ આગળ જોઈએ કે તે લખોટી શોધો. કે અહીં એક સરખા કદની 3 લખોટીઓ છે, પરંતુ એક લખોટી બીજી 2 કરતાં થોડી ભારે છે અથવા થોડી હલકી છે. કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો. તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર 2 વાર જ કરી શકશો. તો આપણે જોઈ શકીએ કે 2 વાર ઉપયોગ કરવાનો, અને કઈ ભારે અને કઈ હલકી છે. તો હવે એમાં આપણે જોઈએ, આ પ્રવૃત્તિ છે એટલે આપણે માત્ર જોઈએ. હવે ધારો કે પહેલાં લખોટીના નામ આપી દઈએ કે એક લખોટી એ, નામ આપી દઈએ કે એક લખોટી એ, એક બી અને બીજી સી. તો આ 3 લખોટીઓ છે, તેમાંની એક લખોટી બાકીની 2 લખોટીઓ કરતાં ભારે કે હલકી છે. તો પહેલી રીતનો આપણે ઉપયોગ કરીએ કે લખોટી એ અને બીને ત્રાજવાના અલગ અલગ પલ્લામાં મૂકો. તો એ અને બીને અલગ અલગ પલ્લામાં મૂકવાના. જો બંનેનું વજન સરખું થાય તો લખોટી સી એ લખોટી એ અને બી કરતાં ભારે કે હલકી હોય. આપણે કહી શકીએ કે એ અને બીને આપણે પલ્લામાં મૂકી તો બંને પલ્લા સમાન થયા, એટલે કે બંનેનો વજન સરખો છે. પછી એ કાઢી લેવાની, અને ત્રીજી સી લખોટી, બીજી વાર સી લખોટી એક મૂકવાની અને એ કે બી બેમાંથી એક મૂકવાની. પછી જોવાનું કે સી લખોટી રહી એ ભાગ, એ પલ્લું રહી ઉપર જાય છે કે નીચે. જો ઉપર જાય તો કહી શકાય કે એ બંને કરતાં સી લખોટી હલકી છે, અને નીચે જાય તો કહી શકાય કે સી લખોટી એ અને બી કરતાં ભારે છે. તો એવી રીતે એનો ઉપયોગ કરી અને કહી શકાય. એટલે કે 2 લખોટી મૂકવાની, 2નો વજન સરખો થાય, એના આધારે ત્રીજીનું આપણે અનુમાન કરી શકીએ કે આ બંને કરતાં ત્રીજી લખોટી હલકી છે કે ત્રીજી લખોટી ભારે છે. તો આવી રીતે ત્રાજવામાં એક લખોટીઓ મૂકી અને એનું વજન કરી શકાય, અને એનો યોગ્ય જવાબ આપણે મેળવી શકીએ. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આભાર.